આ દુનિયામાં બે પ્રકારના લોકો મળે છે, એક જે આખો દિવસ બોલ્યા કરે છે, બીજા જે ખૂબ ઓછું બોલે છે પણ જ્યારે બોલે છે ત્યારે બધા એને સાંભળે છે. શાંતિ હંમેશા કમજોરી નથી. ઘણા લોકો શાંતિને ખોટી સમજતા હોય છે, પણ સાચી વાત એ છે કે ઓછું બોલવું એક શક્તિ છે, એક ગુણ છે અને એક કલા છે. નંબર 1, તમારી વેલ્યુ અણમોલ બની જાય છે. લોકો જે વધારે બોલે છે એમના શબ્દોનું મૂલ્ય લોકો થોડા સમયમાં ભૂલી જાય છે, પણ જે ઓછું બોલે છે એમનો એક એક શબ્દ લોકો યાદ રાખે છે. ઓછું બોલનાર વ્યક્તિની વાતમાં એક અલગ જ વજન હોય છે. નંબર 2, તમે સમજદાર, ગહન અને બુદ્ધિમાન દેખાવ છો. શાંતિ માણસની બુદ્ધિ બતાવે છે. ઓછું બોલવાથી લોકો તમને ગંભીર અને સારા સ્વભાવના માને છે. બહુ લોકો બોલીને પોતાનું લેવલ નીચે લઈ જાય છે, પણ ઓછી વાતો એ તમને ઊંચું સ્થાન અપાવે છે. નંબર 3, તમે ઘણા અનાવશ્યક ઝઘડાઓથી બચી જાઓ છો. ઘણા ઝઘડા શબ્દોથી શરૂ થાય છે. એક ખોટી વાત, એક કડવો જવાબ, એક ગેરસમજ. વધારે બોલવાથી ઘણીવાર સંબંધો તૂટી જાય છે, પણ ઓછું બોલનાર વ્યક્તિ વાતને ત્યાં જ અટકાવી દે છે, જેમાં ઝઘડો વધવાની શક્યતા જ ના રહે. નંબર 4, તમારી અંદર આત્મનિયંત્રણ વધે છે. ઓછું બોલવું એટલે મનને કાબૂમાં રાખવું, અને જે વ્યક્તિ પોતાને કંટ્રોલ કરી શકે એ દુનિયાને પણ કંટ્રોલ કરી શકે. ઓછું બોલનાર વ્યક્તિ વિચારીને બોલે છે, અને વિચારીને બોલવું એ સૌથી મોટી સમજદારી છે. નંબર 5, વધુ સાંભળવાનું શીખો છો. જે પોતાના કરતાં બીજા લોકોની વાત વધારે સાંભળે છે, સાંભળવાથી તમે શીખો છો. એમાં કોઈ ખોટી વાત નથી. વધારે સાંભળવાથી તમે વધુ સમજદાર બનો છો. તમને લોકોના હૃદયમાં સ્થાન મળે છે. તમારી પાસે વધુ જ્ઞાન આવે છે, અને તમે ખોટા નિર્ણયો થવાથી બચો છો. જીવનમાં જીત ઈચ્છો છો તો પહેલાં હાર સ્વીકારવાની શક્તિ આવવી જોઈએ, કારણ કે હાર તમને તોડી નથી નાખતી, પણ તમને તમારી અંદર છુપાયેલા એ શક્તિશાળી માણસ સાથે પરિચય કરાવે છે, જે જીતને મેળવવા માટે જન્મ્યો છે. લોકો તમને સમજશે એ આશા છોડો. તમારે પોતાને સમજવાની શરૂઆત કરો, કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલો પરથી માપશે, પણ જીવન તમને તમારા પ્રયત્નો પરથી પરખે છે. ક્યારેક નસીબ મોડું આપે છે, પણ આપે છે એટલું કે એ તમને જીવનભર માટે બદલાવી નાખે છે. પ્રથમ ધીરજ રાખવાની કલા શીખો, પછી સમય તમને તમારી કિંમત શીખવી જ દેશે. દરેક વ્યક્તિને તમારી વેલ્યુ સમજાશે એ જરૂરી નથી, પણ તમે તમારી વેલ્યુ ભૂલી જશો એ સૌથી મોટી ખોટ છે. તમે કોણ છો, શું કરી શકો છો, એ દુનિયાથી નહીં, તમારાથી નક્કી થવું જોઈએ. સપનાઓ મોટા રાખો,
અને વિચારો ઊંડા રાખો, કારણ કે દુનિયા તમારી કલ્પનાઓને નહીં, તમારા આત્મવિશ્વાસને ફોલો કરે છે. તમારી અંદરનો વિશ્વાસ જ તમને એ ઊંચાઈએ લઈ જાય છે. જે વ્યક્તિ પોતાના દુઃખને ગુસ્સામાં બદલે છે એ જીવન ગુમાવી જાય છે, પણ જે દુઃખને પ્રેરણામાં બદલે છે એ જીવન જીતી લે છે. તમે કેટલા પડ્યા એની ગણતરી ના કરો, પણ તમે કેટલી વખત ઊભા થયા એ જ તમારી ઓળખ છે. જે લોકો આજે તમને અવગણના કરે છે, એક દિવસ એ જ લોકો તમારા એક સ્મિત માટે રાહ જુએ છે. સમય હંમેશા બદલાય છે, માત્ર તમે બદલાતા રહેવું જોઈએ. આપણી અંદર, આપણી વિચારધારામાં અને આપણી ક્ષમતામાં. લોકો કહે છે સમય ખરાબ છે, પણ સાચું કહું તો સમય ખરાબ નથી હોતો. સમય માત્ર આપણું ધીરજ ચેક કરે છે. જે ટકી રહે છે એ બનતો જાય છે, અને જે હારી જાય છે ને એ ત્યાં જ અટકી જાય છે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ જ મહત્વનું છે. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે દોસ્તો, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ના જોઈએ. તમારી હાલની પરિસ્થિતિ તમારી અંતિમ કથા નથી. આજ તમે જ્યાં છો એ અંત નથી, એ તો માત્ર શરૂઆત છે. આજની તકલીફો એ કાલનો ગૌરવ બનાવે છે. ક્યારેય પણ ભૂલશો નહીં કે તમારી પાછળ વાત કરનારા લોકો તમારા પાછળ જ રહે છે. જ્યાં સુધી તમે ઉપર જઈ રહ્યા છો ત્યાં સુધી કોઈની વાતથી તમારા પગ નથી અટકવાના. તમારો રસ્તો એ ફક્ત તમારે જ બનાવવાનો છે. સંબંધ ત્યારે લાંબા ચાલે છે જ્યારે બંને લોકો જીતવા નહીં, સમજવા માટે વાત કરે છે. કારણ કે જીતવું એ અહંકાર છે, પણ સમજવું એ પ્રેમ છે. એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બની રહે છે. શાંત, સ્થિર અને ખૂબ કિંમતી. પ્રેમ એ નથી જે માત્ર નજીક હોય
ત્યારે દેખાય. પ્રેમ તો એ છે જે ડિસ્ટન્સ હોવા છતાં પણ દિલને એકબીજા સાથે જોડીને રાખે છે. જે સંબંધો દૂરથી પણ મજબૂત રહે એમાં સારા ઈરાદા હોય છે, સ્વાર્થ નહીં. સંબંધ તૂટે છે જ્યારે લોકો કદર કરવાનું બંધ કરી દે છે. પણ સૌથી ખરાબ વાત એ છે કે કદર હંમેશા છેલ્લા દિવસે યાદ આવે છે. જે લોકો તમારી પાસે છે એમને એમના હોવા દરમિયાન જ જતનથી રાખો, કારણ કે ગુમાવ્યા પછી કરેલા અફસોસની કોઈ કિંમત નથી હોતી. વિશ્વાસ નાજુક હોય છે. એકવાર તૂટે પછી ફરી જોડાય પણ જાય તો એ પહેલાં જેટલો પારદર્શક રહેતો નથી. એટલે સંબંધમાં શબ્દો બોલવા પહેલાં હજારો વખત વિચારજો, કારણ કે શબ્દોમાં જ સંબંધો રચાઈ પણ જાય છે અને શબ્દોમાં જ સંબંધો તૂટી પણ જાય છે. સાચો સંબંધ કોનો કહેવાય? જેમાં તમે તૂટો ત્યારે તમને કોઈ સમજાવે નહીં, પણ તમારી સાથે તૂટી પડે છે. જેમાં તમારું મૌન પણ સાંભળે છે અને તમારી આંખોમાંના આંસુઓ પણ સમજાઈ જાય છે. સાચો સંબંધ મારે શું જોઈએ એ નહીં, તમને શું થશે એનાથી જીવંત રહે છે. કેટલાક લોકો જીવનમાંથી ચાલ્યા જાય છે, પણ એમના કારણે તમે પ્રેમ પરનો વિશ્વાસ ગુમાવશો નહીં. દરેક વ્યક્તિ એક જેવી નથી હોતી. જે લોકો તમને દુઃખ આપે છે તેઓ પાઠ છે, અને જે તમને સાચવે છે એ આશીર્વાદ છે. તમારી જિંદગી ત્યારે બદલાવાની શરૂઆત થાય છે કે જ્યારે તમે લોકોની રાહ જોવાનું બંધ કરો છો અને તમારી સાથે તમારી સફર શરૂ કરો છો. તમને કોઈ બચાવવા નહીં આવે. તમારા જીવનનો હીરો તમે જ બનશો. જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે, પણ શાંતિ ઘણી મળે છે. ખોટ, સ્વાર્થ અને છેતરપિંડી થોડા સમય સુધી ફાયદો આપે, પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવવું પડે છે. સત્યનો માર્ગ ધીરો છે, પણ સફળતા તેમાં જ સ્થાયી છે. જીવનમાં ઘણી વખત તમને એવી પરિસ્થિતિ મળશે જ્યાં સરળ અને સાચું બંનેમાંથી પસંદગી કરવી પડશે. સરળ રસ્તો હંમેશા ટેસ્ટિંગ હોય છે, પરંતુ સાચો રસ્તો કેરેક્ટર બનાવે છે.
અને લાંબા ગાળે માણસ તેની નૈતિકતા માટે ઓળખાય છે, ન કે તેની સુવિધા માટે. તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ દોસ્તો કે કોઈ તમને હલાવી ન શકે. કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો, અને જ્યાં ભય નથી હોતો ત્યાં માણસ પોતાની સાચી શક્તિ લઈ શકે છે. ખોટું કરવાથી તાત્કાલિક ફાયદો મળી શકે, પરંતુ મનને મળેલી બેચેની આખી જિંદગી પીછો કરે છે. જ્યારે સત્ય અને નૈતિકતા પસંદ કરો છો ત્યારે રસ્તો મુશ્કેલ બને છે, પરંતુ અંતે મનને મળેલી શાંતિ એના સૌથી મોટો પુરસ્કાર છે. માણસ બીજાનું દિલ ખુશ કરીને ક્યારેય નાનો નથી બનતો, પરંતુ બીજી વ્યક્તિનું દિલ દુભાવીને કેટલાય મોટા માણસ પણ નાના લાગી જાય છે. નૈતિકતા એ છે આપણી પાસે તાકાત હોવા છતાં પણ બીજાને ક્ષમા અને સન્માન આપવું. જીવનમાં બદલાવ એ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાતા હોય છે, પણ દિશા થોડા જ લોકોની બદલાય છે. સાચા લોકો હંમેશા શાંત રહે છે, કારણ કે તેઓને ખબર હોય છે કે બોલવાથી નહીં, પરંતુ વર્તનથી માણસની ઓળખ બનતી હોય છે. સફળતા ક્યારેય ફટાફટ મળતી નથી, તે ધીરે ધીરે મળતી હોય છે, પરંતુ એવી રીતે મળતી હોય છે કે પછી જીવનભર તમને ગર્વ કરાવી દે છે. લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત નથી કરતું જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હોય. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. ઘણા લોકો બદલાઈ જાય છે કારણ કે પરિસ્થિતિઓ એને મજબૂર કરે છે, પરંતુ થોડા લોકો બદલવાનું પસંદ કરે છે કારણ કે તેઓ જીવનમાં આગળ વધી રહેવાનું ઈચ્છે છે. કોઈને ખોવાઈ જવાની ભયમાં ક્યારેય પણ જીવો નહીં, કારણ કે જે તમારા છે એ ક્યારેય દૂર નહીં જાય, અને જે દૂર જાય છે એ તમારા હતા જ નહીં. અવાજ તો દરેક પાસે હોય છે, પરંતુ વજન થોડા લોકોની વાતોમાં જ હોય છે, અને એ વજન એમની સચ્ચાઈ અને એમના અનુભવોમાંથી આવે છે. કારણ વગર ગુસ્સો કરનારા અને
વાત વગર દુઃખી થનારા લોકો જીવનમાં ક્યારેય ખુશ રહી શકતા નથી, કારણ કે તેઓ પોતાના મનથી નહીં પરંતુ દુનિયાથી ચલાવાતા હોય છે. જીવન એક સફર છે અને આ સફરમાં મળતા લોકો પુસ્તકના પાના જેવા હોય છે. ક્યાંક જ્ઞાન મળે, ક્યાંક અનુભવ મળે અને ક્યાંક એ પાનું ફાડી નાખવું પણ સારું હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.